નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય પર્યાવરણનું તારીખ 9/4/2025ના રોજ લેવાયેલું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાના છીએ। આ પેપર એકદમ 100% ઓરિજિનલ છે મિત્રો, તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જોજો, કારણ કે એમના માટે મોસ્ટ એમપી પેપર કહેવાય। ઓકે, પહેલો પ્રશ્ન છે જુઓ મિત્રો કે તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે મિત્રો હળદર, મીઠું, ધાણા જીરું, રાઈ, જીરું વગેરે। આ રીતનું તમારે લખવાનું હતું। બીજું છે આપણે એના અથવામાં આવેલ છે કે નીચેના મસાલાનો રંગ અને સ્વાદ લખો। એનો એ જ પ્રશ્ન છે પણ એના અથવામાં છે મસાલો શું છે કે અને એનો રંગ શું છે અને એનો સ્વાદ કેવો છે એ લખવાનો। તો પહેલું આપેલ છે આપણને મરચું, તો મરચાંનો રંગ કેવો આવે? લાલ આવે। એનો સ્વાદ કેવો આવે? તીખો। ઓકે, બીજો પ્રશ્ન એમાં છે હળદર, હળદરનો રંગ આવશે પીળો અને એનો સ્વાદ આવશે કડવો અથવા હરમો અથવા તુરો, તમે જે લખ્યો છે એ સાચો ગણાય। ત્રીજો છે મીઠું, તો મીઠું મિત્રો સફેદ આવે અને એનો સ્વાદ આવે ખારો। પછી પ્રશ્ન 2 છે જેમાં માગ્યા પ્રમાણે જવાબ આપવાનો છે કે પહેલો પ્રશ્ન છે પાંદડા સીવીને માળો બનાવતા પક્ષીનું નામ ખાલી જગ્યા છે? તો મિત્રો એનું નામ આવશે દરજીડો। ઓકે, બીજું છે પક્ષીઓ પંજાનો શું ઉપયોગ કરે છે? તો એમાં આપણે લખવાનું મિત્રો કે પક્ષીઓ પંજાનો ઉપયોગ માળો બનાવવા માટે, પછી તેનો શિકાર પકડવા માટે અને ચાલવા માટે પણ ઉપયોગ કરે છે। આ રીતના તમારે 3 ઉપયોગ લખવાના હતા। પછી પ્રશ્ન 3 જેમાં આપણે સાચો વિકલ્પ બોક્સમાં લખવાનો છે, કાઉન્સમાં જે ચોરસ આપેલ છે ત્યાં। પહેલો પ્રશ્ન છે કયું પક્ષી ખૂબ જ મધુર ગાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો કોયલ। તો કાઉન્સમાં આપણે લખવાનું જે બોક્સ છે એમાં લખવાનો જવાબ 2 કે કોયલ, બીજા નંબરમાં છે એટલે। બીજો છે તેજલનું ઘર અને તેના મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો એમાં લખવાનું છે મિત્રો કે તેજલનું ઘર ગામડામાં છે, તેનું મામાનું ઘર શહેરમાં છે। તેજલનું ઘર લાકડાનું બનેલું છે, તેના મામાનું ઘર સિમેન્ટથી બનેલું છે। આ રીતનું તમારે લખવાનું હતું। ત્રીજું છે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું? તો એમાં મિત્રો આવશે આપણે જવાબ કે તેજલ આધુનિક શૌચાલયથી ટેવાયેલી ન હતી, એના કારણે એને ઉલટી વળે એવું થતું હતું। ચોથો પ્રશ્ન છે જેમાં પહેલું છે પટોળું તૈયાર થતાં કેટલો સમય લાગે છે? સાચું ઓપ્શન આપણે ખાનામાં લખવાનું છે, તો એમાં જવાબ આવશે 2 આવશે, એટલે કે 4 થી 8 માસ। ઓકે, તો બીજો નંબર એ બોક્સમાં આપણે લખવાનો। પછી બીજો પ્રશ્ન છે પટોળાના પાકા રંગ વિશે ગુજરાતમાં કઈ કહેવત છે? તો એમાં જવાબ આવશે પટોળા તો પાટણના મોઘાચીર ને ફાટે પણ નહીં, આ એની કહેવત હતી। ત્રીજો છે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે? મિત્રો આપણા ઉપર ડિપેન્ડ કરે તમે કયો જવાબ લખ્યો છે, બાજરી, ઘઉં, કપાસ, બટાકા, મગફળી, તમે જે લખ્યું છે સાચું ગણાશે। પછી આગળ જુઓ પ્રશ્ન 5 કે આપણે એમાં પણ સાચો અક્ષર પસંદ કરી અને બોક્સમાં લખવાનો છે કે પાકમાં ઉગતા વધારાના ઘાસને શું કહેવાય? તો એમાં જવાબ આવશે મિત્રો નીંદણ, તો ત્રીજા નંબરનું બોક્સમાં લખવાનું રહેશે। પછી બીજો પ્રશ્ન છે મનજીતસિંહ રસોડામાં શું બનાવી રહ્યા છે? તો એમાં જવાબ આવશે મિત્રો ખીર। પછી આગળ ત્રીજો પ્રશ્ન છે છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ પડે છે? તો જો મિત્રો બીજી શાળાઓમાં શું હોય, રોજ શાળાએ ભણવા જવાનું અને ઘરે પાછા આવવાનું હોય છે, પરંતુ છાત્રાલયમાં ભણવાનું પણ ત્યાં અને રહેવાની પણ સુવિધા ત્યાં જ હોય છે। આ રીતનું લખવાનું હતું। પ્રશ્ન 6 છે મને ઓળખીને મારું નામ લખવાનું છે। એમાં પહેલું છે ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ, બોલો હું કોણ? તો એનો અંદર જવાબ આવશે મિત્રો પહેલામાં મરી। ઓકે, બીજું છે ચોકલેટ જેવો રંગ મારો શિંગડાવાળી ચીજ, ખીલી જેવો લાગુ હું તો મસાલાનું બીજ, તો આમાં જવાબ આવશે મિત્રો લવિંગ। તો પહેલામાં આવશે મરી અને બીજામાં આવશે લવિંગ। પ્રશ્ન 7 જેમાં આપણે સાચો અક્ષર બોક્સમાં લખવાનું છે કે વૈશાલીના પિતાજી બધા શાકભાજી લારીમાં કેટલા વાગ્યા સુધી ગોઠવી દે છે? તો એમાં 6 વાગ્યા સુધી જવાબ આવે, એટલે ક આપણે બોક્સમાં લખવાનો ક। બીજો પ્રશ્ન છે નીચે આપેલા શાકભાજીનું કાચા ખાઈ શકાય તથા રાંધીને ખાઈ શકાય તેમાં વર્ગીકરણ કરવાનું છે। તો આપણે જે કાચા ખાઈ શકાય તેવા આ કાચાવાળા કોષ્ટકમાં લખવાના અને રાંધીને ખાઈ શકાય તેવા કોષ્ટકમાં લખવાના। તો પહેલાં જો એની અંદર કયા કયા શાકભાજી આપેલા છે? દૂધી, તો દૂધી આવશે મિત્રો રાંધીને ખાઈ શકાય તેવા। પછી ગાજર, તો એ કાચા ખાઈ શકાય। ભીંડા રાંધીને ખાઈ શકાય। બટાકા રાંધીને ખાઈ શકાય। કોબીજ, તો એ આવશે કાચા ખાઈ શકાય, અને કાકડી એ પણ આવશે કાચા ખાઈ શકાય। એના અથવામાં પાછું બીજું આપેલું હતું
કે ફળોનું આપણે છાલ સાથે ખાઈ શકાય અને છાલ દૂર કરીને ખાઈ શકાય તેમાં વર્ગીકરણ કરવાનું હતું. તો દાડમ એ આવશે છાલ દૂર કરીને, જામફળ તો એ આવશે છાલ સાથે ખાઈ શકાય, નારંગી તો છાલ દૂર કરીને, કેળા તો છાલ દૂર કરીને, દ્રાક્ષ છાલ સાથે અને સફરજન પણ છાલ સાથે ખાઈ શકાય. ઓકે, આગળ પ્રશ્ન 8 છે, જેમાં આપણે સાચો જવાબ બોક્સમાં લખવાનો છે કે અબુધાબીથી ભારત આવતા વિમાનમાં કેટલો સમય લાગે છે. તો એમાં જવાબ આવશે મિત્રો 2 કલાક. તો બ જવાબ લખવાનો. બીજો છે જીલ અને તેના પિતા વિમાન મથક કેમ ગયા. તો જીલ અને તેના પિતા તેના માસીને લેવા માટે વિમાન મથક ગયા હતા. આ રીતનું લખવાનું. પ્રશ્ન 9 છે કે પહેલો પ્રશ્ન છે પાણીને પીવાલાયક કેવી રીતે બનાવ્યા. તો પાણીને ઉકાળવું પડે, ગાળવું પડે અને ક્લોરીફાઈન કરવું પડે. આ રીતનું પીવાલાયક બનાવી શકાય. બીજો છે તમને કયો તહેવાર સૌથી વધારે ગમે છે, શા માટે. એ તમારા ઉપર પ્રશ્ન હતો મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને હોળી ગમતો હશે, ઘણા વિદ્યાર્થીઓને દિવાળી, તો ઘણા વિદ્યાર્થીઓને ઉત્તરાયણ ગમતી હશે. અને શા માટે ગમે તો તમને પતંગ ચગાવવાવાળા ઉત્તરાયણવાળા વિદ્યાર્થીઓ લખશે પતંગ ચગાવવા માટે કરીને, દિવાળીવાળા વિદ્યાર્થીઓ લખશે ફટાકડા માટે કહીને, અને હોળીવાળા વિદ્યાર્થીઓ લખશે રંગોથી હોળી રમવા માટે. ત્રીજો છે પ્રતિભાને કઈ બાબત બરાબર ન લાગતી હતી. તો એમાં આવશે મિત્રો તો એમાં જવાબ આવશે મિત્રો કચરો ગમે ત્યાં ફેંકવાની બાબત બરોબર લાગતી ન હતી. પછી ત્રીજું છે એના અથવામાં જ કે સ્વચ્છતાનું મહત્ત્વ જણાવો. તો એમાં આવશે મિત્રો રોગોથી બચાવે છે, પછી સ્વચ્છતા રાખવાથી પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે અને સ્વચ્છતા રાખવાથી આપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ. આ રીતના વાક્યો લખવાના હતા. હવે છેલ્લો પ્રશ્ન જોઈશું, જેમાં તમારે ખોટો શબ્દ ચેકવાનો છે. તો પહેલો છે ગુજરાત રાજ્યનું પાટનગર. તો એમાં સાચો જવાબ આવે ગાંધીનગર. તો સુરતને ચેકી નાખવાનું. બીજો છે અમદાવાદ શહેર સાબરમતી નદીને કાંઠે છે. તો સરસ્વતી નદીને શું કરવાનું, ચેકી મારવાનું. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત. તો એમાં જવાબ આવે મિત્રો ગિરનાર. તો પાવાગઢને ચેકી નાખવાનું. અને ચોથું છે બાલારામ અભયારણ્ય. તો એમાં આવશે જવાબ મિત્રો અમીરગઢ. તો પાલનપુર તાલુકો ચેકી નાખવાનો. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 4નું તારીખ 9/4/2025ના રોજ લેવાયેલ 100% ઓરિજિનલ પેપર, એ પણ પર્યાવરણ વિષયનું. તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને ઉપયોગી બન્યો છે. વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.